મિત્રો આપણે છેલ્લા તાસમાં પાઠ 3 શરૂ કર્યો માંગ। તો માંગ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આપણે જોઈ કે ભાઈ 5 બાબતો પર આધારિત છે। વ્યાખ્યાની અંદર આપણે એ જોઈ ગયા। તો 5 બાબતો કઈ કઈ હતી? તો કે ચોક્કસ સમય, કિંમત, ઈચ્છા, શક્તિ અને તૈયારી। તો આ 5 બાબતોને આધારે આપણે માંગ કહી શકીએ। કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય તો જ માંગ કહેવાય, એમ આપણે ગઈકાલે જોયું। પૈસા છે એટલે કે ખરીદ શક્તિ છે, પણ આપણે એ વસ્તુ જરૂરી નથી કે વસ્તુ ગમતી નથી, તો એ માંગ બની શકે નહીં। બીજું, આપણે ખરીદવાની ઈચ્છા છે, સમય નક્કી કરો કે ભાઈ પૈસા આવે તો આજને આજ લઈ લો, પૈસા આવે તો સમય નિશ્ચિત છે, કિંમત નિશ્ચિત છે અને વસ્તુ ખરીદવાની ઈચ્છા અને તૈયારી બેય છે, પણ પૈસા નથી, તો એનો અર્થ એમ છો કે તો એ માંગમાં પરિવર્તન થશે નહીં। આપણી ઈચ્છા એ માંગમાં પરિવર્તિત થશે નહીં, બરાબર? તો એટલા માટે કહી શકાય કે આ 5 બાબતોમાંથી જો કોઈ એક તત્વ ખૂટે તો એ આપણી માંગ બની શકશે નહીં, બરાબર? એટલે આ 5 બાબતોને ધ્યાન રાખવાનું। આપણને ટૂંકા પ્રશ્નમાં પૂછે કે ભાઈ કઈ 5 બાબતો માંગ માટે મહત્વની છે? તો ચોક્કસ સમય, કિંમત, ખરીદવાની આપણી ઈચ્છા, શક્તિ એટલે કે નાણાકીય જરૂરિયાત અથવા નાણાંની આપણી આવક, અને તૈયારી પૈસા છે અને આપણે ખરેખર ખરીદવા ઈચ્છીએ છીએ તો એ આપણી તૈયારી છે। તો આમ આ 3 બાબતો એમાં બહુ મહત્ત્વની છે। સમય અને કિંમત તો આ 3 બાબતો આવ્યા પછી આપણને ખબર પડે કે આપણી ઈચ્છા છે, આપણી ખરીદ શક્તિ છે અને તૈયારી છે, તો આપણે કિંમત અને સમય પછી ધ્યાનમાં લેશું, બરાબર? પણ આટલી બાબતો 5 બાબતો માંગ આપણી તૈયાર કરે છે કે ભાઈ માંગ આપણી ઉદ્ભવી તૈયારી છે, એમ ક્યારે કહેવાય? તો આ 5 પરિબળો એક સાથે હોય તો। ત્યાર પછી આપણે માંગને અસર કરતા પરિબળો જોયા હતા। તો એમાં સૌથી પહેલું પરિબળ આપણું જોયું હતું વસ્તુની કિંમત। હવે અહીંયા આપણને 2 ભાગમાં આપ્યા ત્યાં કે ભાઈ અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ કિંમત અને બીજું કિંમત સિવાયના પરિબળો। વસ્તુની કિંમત એટલે જ્યારે કોઈ વસ્તુ બહાર પાડવામાં આવે ત્યારે એની ઉપર ઉત્પાદક પોતાનો નફો અને અન્ય પ્રકારના ખર્ચાઓ સામેલ કરીને જે બાબતો એ નાણાકીય બાબતો આપણને દર્શાવે એની કિંમત છે, બરાબર? તો વસ્તુની કિંમત એ વસ્તુને અસર કરતું અથવા માંગને અસર કરતું સૌથી મહત્ત્વનું પરિબળ છે, કારણ કે કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થશે, નહીંતર માંગમાં ફેરફાર થશે નહીં। જે વસ્તુની કિંમત ઘટશે, માનો કે આજે 100 રૂપિયા કિલો વસ્તુ હોય એની બદલે 50 રૂપિયા થઈ ગઈ, તો હવે ગ્રાહકો એમાં વધશે, કારણ કે 50 રૂપિયાનો એમાં ઘટાડો થયો છે, બરાબર? સિંગ તેલ 100 રૂપિયા કિલો હોય એની બદલે 50 રૂપિયા થઈ જાય તો એની માંગ વધી જાય, કારણ કે ગ્રાહકની ખરીદ શક્તિ વધી ગઈ। જો કિંમત ઘટી એટલે પહેલાં 100 રૂપિયામાં ગ્રાહક માત્ર 1 કિલો સિંગ તેલ ખરીદી શકતો, હવે 2 કિલો ખરીદી શકે, કારણ કે કિંમત ઘટીને 50 રૂપિયા થઈ ગઈ। તો આમ વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદ શક્તિ વધે, અને ગ્રાહકની ખરીદ શક્તિ વધે તો માંગ વધે, માંગ વધે એટલે માંગનું વિસ્તરણ કહેવાય, બરાબર? વધે એટલે વિસ્તરણ, ઘટે એટલે સંકોચન કહેવામાં આવશે। આ 2 શબ્દ ધ્યાન રાખવાના।
તો માંગ ક્યારે સંકુચિત બનશે? તો કે વસ્તુની કિંમત એટલે સિંગતેલની કિંમત 100 રૂપિયા હતી અને 150 થઈ ગઈ, તો ગ્રાહકો પહેલાં 100 રૂપિયામાં 1 કિલો સિંગતેલ ખરીદી શકતા, એની બદલે હવે 150 રૂપિયામાં ખરીદી શકશે. એટલે અહીંયા એની માંગમાં શું આવશે? ઘટાડો, કારણ કે ખરીદ શક્તિ ઘટી. ખરીદ શક્તિ ઘટી એટલે માંગનું સંકોચન થશે. સંકોચન એટલે માંગમાં થતો ઘટાડો. બરાબર. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ બંને એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે? તો કે વ્યસ્તઈ. આપણે જોયું કે વસ્તુની કિંમત ઘટી તો માંગ વધે એટલે વિરુદ્ધ થયું, ને વસ્તુની કિંમત વધી તો માંગ ઘટી. વસ્તુની કિંમત ઘટી તો માંગ વધી. બરાબર. એક વધે બીજું ઘટે, માંગ ઘટશે તો જાણવાનું કે ભાઈ કિંમત વધી છે, માંગ વધશે તો સમજવાનું કિંમત ઘટી છે. બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે વસ્તુની કિંમત એ માંગને અસર કરનારું સૌથી મહત્ત્વનું અને નિર્ણાયક પરિબળ છે, કારણ કે ગ્રાહકોની ખરીદ શક્તિ એ એની માંગની કિંમતને આધારે નક્કી થાય છે. એટલે વસ્તુની કિંમતને આધારે નક્કી થાય છે. ત્યાર પછી બીજું પરિબળ જોયું તો આપણે વ્યક્તિની અભિરુચિ અને પછી આપણો કોઈ વસ્તુ ખરીદવા માટેનો ગમો અણગમો પસંદગી, બરાબર, એ આપણી માંગમાં પરિવર્તન લાવી શકે. ગઈકાલે મેં આપણે વાત થઈ હતી ભાઈ આપણે છેલ્લા લેક્ચરમાં કે ભાઈ નાના બાળકોને બાળ વાર્તાઓ અને ટેલિવિઝનની અંદર આવતા કાર્ટૂનો ખૂબ પસંદ હોય છે, કારણ કે એમને એની ઉંમરની વસ્તુ એમાંથી મળી રહેશે, સમજવાનું, જાણવાનું, કોમેડી બધું. બરાબર. આપણને એમાં મજા આવતી નથી. પણ જેમ જેમ ઉંમર થતી જાય એમ એ લોકો પછી સિરિયલો છે, ડિટેક્ટિવ, તો આવી બધી વસ્તુઓમાં રસ લેતા થાય. અને મોટી ઉંમરના લોકો ધાર્મિક પુસ્તકો, ધાર્મિક સિરિયલોમાં રસ લેતા થાય. તો આમ કહી શકીએ કે વ્યક્તિની પસંદગી અને અભિરુચિ પણ માંગમાં પરિવર્તન કરી શકશે. પછી વ્યક્તિની આવક. વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. સમજો કે આપણી આવક 10,000 મહિનાની હોય અને વધીને 20,000 થઈ ગઈ તો ડબલ થઈ ગઈ, તો એનો અર્થ એમ થયો હવે આપણે માંગ વધારશું, કારણ કે આવક વધી એટલે ખરીદ શક્તિ વધી, અને ખરીદ શક્તિ વધી તો આપણી માંગ વધારશું. બરાબર. તો આ રીતે વ્યક્તિની આવક વધે તો એની ખરીદ શક્તિમાં વધારો થાય એટલે માંગ વધશે. વ્યક્તિની આવક ઘટશે તો એની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થશે એટલે માંગમાં શું થશે? ઘટાડો. હવે કેટલીક વાર ને કે ભાઈ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ અપવાદરૂપ વસ્તુ બને, કારણ કે આવી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તોય ઘણીવાર કોઈ ખરીદવા તૈયાર થાય અને ન પણ થાય. માનો કે સડેલા ઘઉં છે, બરાબર, હલકી ક્વોલિટીની બીજી વસ્તુઓ છે, હવે એની કિંમત ઓછી લઈને આપણને આપે તો આપણે ખરીદવા કોઈ તૈયાર થાય નહીં. બરાબર. તો આમ કેટલીક એવી વસ્તુઓ અપવાદરૂપ વસ્તુઓ છે. ત્યાર પછી સંબંધિત વસ્તુઓની કિંમત. હવે આવી વસ્તુઓના બે પ્રકાર પાડશું: અવેજીનો સંબંધ અને પૂરકપરાનો સંબંધ. અવેજીમાં આપણે ગઈકાલે વ્યાખ્યામાં જોયું હતું કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેને અવેજી વસ્તુ કહેવાય. પણ બેયમાં સમાન લક્ષણો હોવા જોઈએ. ઘઉંની અવેજીમાં ઘણા લોકો બીજા રાજ્યોમાં બાજરો ખાય છે, ઘણાય મકાઈ ખાય છે. બરાબર. તો ઘઉંની અવેજીની વસ્તુ બાજરો અને મકાઈ થઈ. બરાબર. તો આ રીતે બાજરાની કિંમત ઘટી તો જે વ્યક્તિઓ બાજરો વાપરતા હશે એની ખરીદ શક્તિ શું થઈ જશે? વધી જશે. એટલે બાજરાની માંગ વધારશે. અને ઘઉંની કિંમત વધી જાય તો જે ઘઉં ખાતા હોય એ લોકો પણ હવે ધીમે ધીમે બાજરા તરફ વળશે, કારણ કે ઘઉંની કિંમત વધી એટલે એમાં લોકોની ખરીદ શક્તિ શું થશે? ઘટશે. બરાબર. એટલે હવે લોકો બાજરો સસ્તો હોવાથી એની ખરીદી કરી અને પોતાની જરૂરિયાત
સંતોષ છે। તો આ રીતે અવેજીની વસ્તુઓની કિંમત પણ માંગને અસર કરનારું પરિબળ બની જાય છે, બરાબર। ત્યાર પછી પૂરક વસ્તુની કિંમત। પૂરક વસ્તુ એટલે જેનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ। આવી વસ્તુ હંમેશા એકબીજાથી જોડાયેલી હોય છે, બરાબર। મોબાઈલ અને સિમ કાર્ડ, એસી અને વીજળી, ચશ્મા અને ફ્રેમ, એના કાચ, બરાબર। તો આ બધા એકબીજા હારે જોડાયેલા છે। મોબાઈલ ભલે ગમે એવો કિંમતી હોય, એની અંદર સિમ કાર્ડ જ ન હોય તો મોબાઈલ ચાલુ થવાનો નથી। હવે આપણે જોઈએ છીએ કે જે કોઈ કંપનીઓ પોતાના ચાર્જ વધારતી જાય, લોકો એમાંથી નીકળતા જાય ને ઓછા ચાર્જવાળી હોય કંપની, એમાં પોતાનું સિમ કાર્ડ ખરીદી અને એના ગ્રાહક બનશે, બરાબર। તો આ રીતે કહી શકાય કે મોબાઈલ ભલે સસ્તો બને પણ અમે સિમ કાર્ડ મોંઘું થતું જાય તો એ કંપનીના સિમ કાર્ડની માંગ ઘટતી જાય, બરાબર। પછી એસી, જો વીજળી મોંઘી બનતી જાય તો સામે એસીની માંગ પણ શું થાય, ઘટતી જાય કે વીજળી વગર તો કાંઈ એસી ચાલવાનું નથી, બરાબર। તો આ રીતે કહી શકાય કે ભાઈ પૂરક વસ્તુઓ, તો એની કિંમતમાં ફેરફાર થાય તો મૂળ વસ્તુની માંગમાં પણ ફેરફાર થાય। વીજળીની કિંમત વધી તો મૂળ વસ્તુ એસી છે તો એની કિંમત શું થાય, ભલે યથાવત હોય, ઘટશે નહીં કે વધશે નહીં, તોય વીજળી મોંઘી થઈ એટલે ઉપયોગ તો વીજળીથી જ કરવાનો છે આપણે એસીનો, બરાબર। એટલે એસીની માંગમાં શું આવશે, ઘટાડો આવશે, બરાબર। તો આ રીતે કહી શકાય કે પૂરક વસ્તુઓની કિંમત છે એ પણ મૂળ વસ્તુની કિંમતને અસર પહોંચાડશે ને એને આધારે એની માંગમાં શું થશે, પરિવર્તન આવશે, બરાબર। પછી ભવિષ્યના ભાવ અંગેની અટકળો। તો આપણને કોઈએ કીધું ભાઈ કે ઓક્ટોબર મહિનામાં દિવાળી આસપાસના સમયગાળામાં બાઇકની કિંમત 8-10 હજાર જેવી ઘટશે, તો જે વ્યક્તિ અત્યારે બાઇક ખરીદવાની ઈચ્છા રાખે છે એ મુલતવી રાખી અને એ સમયે ખરીદશે, કારણ કે એને એટલા પૈસા ઓછા દેવા પડશે। એટલે વર્તમાનમાં એ વસ્તુ મોંઘી છે એટલે ખરીદી અટકાવશે, ભવિષ્યમાં એ વસ્તુ સસ્તી થવાની છે એટલે ખરીદી કરશે, બરાબર। એનેથી ઉલટું ભવિષ્યમાં ભાવ વધશે તો અત્યારે એ વસ્તુ સસ્તી છે તો લોકો અત્યારે બાઇક ખરીદી લેશે અને ભવિષ્યની ખરીદી ટાળશે, કારણ કે ભવિષ્યમાં એ મોંઘી થશે। તો આ રીતે વ્યક્તિઓ પોતાના નાણાંની બચત કરી શકશે। તો ભવિષ્યના ભાવ અંગેની અટકળો પણ માંગને અસર કરનારું એક પરિબળ ગણાય છે, બરાબર। પછી વસ્તી અને વયજૂથનું સ્વરૂપ। તો પહેલી બાબત એ કે ભાઈ વસ્તી, જ્યાં વસ્તી વધુ હોય છે, ગામડામાં વસ્તી ઓછી હોય તો ત્યાં વસ્તુઓની માંગ ઓછી, શહેરોમાં વસ્તી વધુ તો ત્યાં માંગ વધુ હશે, બરાબર। એટલે જેમ જનસંખ્યા વધતી જાય એ માંગ વધતી જાય, જેમ જનસંખ્યા ઘટતી જાય એ માંગ ઘટતી જાય છે, બરાબર। તો આ રીતે વસ્તી પણ માંગને અસર કરનારું કેવું થયું પરિબળ, તો કે મહત્વનું પરિબળ થયું। પછી વય જૂથ। હવે વય જૂથ પણ માંગને અસર પહોંચાડે કે ભાઈ જે સ્થળે બાળકોનું પ્રમાણ વધુ હોય તો ત્યાં બાળકોની વસ્તુઓની માંગ વધુ હોય છે। માનો કે બાળકોના બાળ મંદિર ને એવું બધું છે, સ્કૂલો એવું બધું છે તો ત્યાં બાળકોની વસ્તુઓની માંગ વધારે છે, બરાબર। અને જ્યાં ધર્મસ્થાનો છે આપણા, ત્યાં વૃદ્ધોની વસ્તુઓની માંગ વધુ છે। એનું કારણ છે વૃદ્ધોને ધાર્મિક બાબતોમાં ખૂબ જ આસ્થા હોય છે, બરાબર। ને એને કારણે એ લોકો એવી વસ્તુઓ ત્યાંથી ખરીદવા વધુ તત્પર હોય। તો આમ વય જૂથનું સ્વરૂપ પણ માંગને અસર પહોંચાડે કે ભાઈ બાળકોનું પ્રમાણ જ્યાં વધુ હોય, એવી પ્રવૃત્તિ વધુ હોય, ત્યાં એવી વસ્તુઓનું વેચાણ વધે, કારણ કે ત્યાં બાળકોનું પ્રમાણ વધુ છે, રમકડા છે, એને લગતા નાના પુસ્તકો છે, બરાબર। તો એ બધું એનું પ્રમાણ અહીંયા વધી જાય। તો આ રીતે જોઈ મેળામાં તમે જુઓ તો ખાણીપીણીના સ્ટોલ એ યુવાનોને એને આકર્ષવા હોય છે,
બરાબર. બાળકો માટે રમકડા અને ગેમ ઝોનને બધું રાખેલું હોય છે, અને વૃદ્ધો માટે ધાર્મિક પુસ્તકોનું વેચાણ, બરાબર, એ બધું રાખેલું હોય છે. તો આમ વય જૂથ પણ માંગને અસર કરશે, બરાબર. તો આ રીતે કહી શકાય કે વસ્તી અને વય જૂથનું સ્વરૂપ એ મહત્ત્વની બાબત છે. સારું, હાલો ત્યાર પછી હવે માંગનો નિયમ, ખૂબ જ મહત્ત્વની બાબત જો હવે. તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉપરનું આપણે માંગ વિધેય નથી લેવાનું, કારણ કે એ પૂછતા નથી, બરાબર, એટલે આપણે એને નહીં લઈએ. તો હવે સીધું માંગના નિયમ ઉપર જઈએ તો અહીંયા જો આપણને એને સ્પષ્ટતા કરી છે કે ભાઈ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહેવામાં આવે છે, જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર અને એ કારણે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય, એટલે કે એને અસર કરે, એ બાબત દર્શાવે છે, બરાબર. તો આલ્ફ્રેડ માર્શલને બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે માંગના નિયમમાં. તમે જો અન્ય પરિબળો યથાવત રહે, તો આ ખાસ ધ્યાન રાખવાનું, અન્ય પરિબળોને સ્થિર ધારવા પડે તો જ વસ્તુની કિંમત ઘટે. તો વસ્તુની માંગનું વિસ્તરણ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કિંમત ઘટી તો માંગ વધશે, વધે એટલે વિસ્તરણ. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય, વસ્તુની કિંમત વધી એટલે ખરીદ શક્તિ ઘટતા માંગ ઘટશે, એટલે માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ. ઓબ્જેક્ટિવ ટૂંકા પ્રશ્નમાં બે બાબત ધ્યાન રાખો. માંગના નિયમની વ્યાખ્યા આપણને અહીંયા આપેલી છે કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? ન્યા નીચે જો લાઈન કરો તો કે વ્યસ્ત સંબંધ. ઓબ્જેક્ટિવ ટૂંકો પ્રશ્ન, બરાબર. પછી એમાં પૂછે કે ભાઈ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સાથી વ્યસ્ત સંબંધ છે. તો આપણે આગળ જોઈ ગયા એની અંદર કે ભાઈ વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે, વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદ શક્તિ વધશે, ને ગ્રાહકની ખરીદ શક્તિ વધશે એટલે માંગ વધશે, અને વસ્તુની કિંમત વધશે, ગ્રાહકની ખરીદ શક્તિ ઘટશે, તો એને પરિણામે માંગમાં ઘટાડો આવશે, બરાબર. આમ વસ્તુની કિંમતના વધારા ઘટાડા સાથે માંગનો વધારો ઘટાડો થાય છે, બરાબર, એટલે વિરુદ્ધમાં થાય છે. આથી તેની વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે એમ કહી શકાય. હવે આપણે અહીંયા વ્યાખ્યામાં જોયું મિત્રો કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે, એ શબ્દમાં તમે જો તો આપણે એમાં જોઈએ કયા પરિબળો યથાવત રહેવા જોઈએ આની અંદર, બરાબર. તો એની અંદર આપણને નીચે જે ધારણા આપી છે ને, એ પરિબળો યથાવત રહેવા જોવે. જો એમાં ફેરફાર થાય તો માંગનો નિયમ એ સાબિત થઈ શકે નહીં કે ભાઈ કિંમત ઘટે તો માંગ વધે, કિંમત વધે તો માંગ ઘટે, બરાબર, એ સાબિત થઈ શકે નહીં. તો પહેલી ધારણા છે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહેવી જોવે. શા માટે ભાઈ? તો કે વસ્તુની કિંમત ઘટી, હવે પરિસ્થિતિ એવી થાય કે ભાઈ આપણને વસ્તુ નથી ગમતી પણ કિંમત ઘટી, અને આપણને શું કે ભાઈ લઈ લો ને સસ્તું મળે છે, તો પરિસ્થિતિ શું થઈ? કિંમત ઘટી તો આપણી માંગ વધી, બરાબર. તો એનો અર્થ એમ છો કે અહીંયા સ્થિર પરિબળ નથી, બરાબર. ઘણીવાર એવું થાય કે ભાઈ વસ્તુ મોંઘી બની તોય ગ્રાહકોની અભિરુચિમાં ફેરફાર આવ્યો કે આ વસ્તુ ફરીવાર નહીં મળે, ભલે કિંમત વધે છે, મંડીએ લેવા, તો પણ પરિસ્થિતિ એવી થઈને ઊભી રહી કે ભાઈ વસ્તુની કિંમત વધી છે છતાં માંગ વધી, કારણ કે હવે નથી મળવાની,
બરાબર. તો એને કારણે લોકો એ ખરીદવા તત્પર બનશે. એની અભિરુચિ અને પસંદગીમાં ફેરફાર થયો જુઓ તમે. એટલે પછી ગ્રાહકોની આવક સ્થિર ધારવી પડે. શા માટે ભાઈ? તો કે ગ્રાહકની આવક 10,000 છે, હવે એની બદલે 20,000 થઈ ગઈ તો એની ખરીદ શક્તિ તો વધશે. એટલે વસ્તુની કિંમત વધશે છતાંય માંગ વધારશે. જો સીધું થઈ ગયું ને, કિંમત વધી માંગ વધી. બોલો તો કિંમત વધે તો માંગ શું થવું જોઈએ? ઘટવી જોઈએ. પણ ગ્રાહકની આવક ડબલ થઈ ગઈ છે, 10,000ની બદલે 20,000 થઈ ગઈ. બરાબર. તો અહીંયા એની આવક સ્થિર હોય તો જ આ નિયમ સાબિત થાય, નહીંતર સાબિત થતો નથી. એટલે ગ્રાહકની આવક કેવી હોવી જોઈએ? તો કે સ્થિર રહેવી જોઈએ. બરાબર. પછી અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહેવી જોઈએ. આપણે હમણાં આગળ જોઈ ગયા અવેજી અને પૂરક વસ્તુઓ. તો કે અવેજી વસ્તુ એટલે એક વસ્તુના બદલામાં ઉપયોગમાં લઈ શકાય તેવી બીજી વસ્તુ. હવે ઘઉંની કિંમત વધી, બરાબર, તો એની સામે પૂરક વસ્તુની અવેજી વસ્તુમાં ઘઉંની કિંમત વધી અને સામે બાજરાની કિંમત વધી તો બેની માંગ વધારવી જ પડશે, કારણ કે માણસને ખાધા વિના હાલશે નહીં. બરાબર. તો આ રીતે અહીંયા અવેજીની વસ્તુઓની જે કાંઈ પરિસ્થિતિ છે એ સ્થિર રહેવી જોઈએ, એની કિંમતમાં કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં. બરાબર. પછી પૂરક વસ્તુ. તો કે એસી એ મૂળ વસ્તુ છે, તો વીજળી બિલમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થવો જોઈએ નહીં. વીજળી બિલ સસ્તું થઈ ગયું તો એસી તો કિંમત એની એમનેમ જ છે. તો હવે વીજળી સસ્તી થતાં લોકો એસીની માંગમાં શું કરશે? વધારો કરશે. જો તો અહીંયા આપણે જે સાબિત કરવા માગીએ છીએ કે ભાઈ પૂરક વસ્તુની કિંમત ઘટતા શું થાય? માંગ વધશે અને પૂરક વસ્તુની કિંમત વધતા માંગ ઘટશે. બરાબર. તો આમ આ આપણી જે ધારણા છે એ જો સ્થિર રહે તો જ માંગનો નિયમ સાબિત થાય. એસીની કિંમત ભલે સ્થિર હોય પણ વીજળીની કિંમતમાં ફેરફાર થાય તો એસીની માંગમાં પણ ફેરફાર થઈ શકે. બરાબર. વીજળી સસ્તી થઈ, એસીની માંગ વધશે. વીજળી મોંઘી થઈ, એસીની માંગ ઘટશે. તો આપણે આ ન થાય એટલે આ બે પરિબળોને અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓની કિંમતને કેવી ધારવી પડશે? તો કે સ્થિર ધારવી પડશે, તો જ માંગનો નિયમ સાબિત થઈ શકશે. પછી ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. આ પહેલી બાબત આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ ભવિષ્યમાં આ વસ્તુની કિંમત વધશે કે ઘટશે એવી કોઈ ધારણા કે અનુમાન ન કરવા જોઈએ, નહીંતર તરત માંગને અસર થાય. બરાબર. તો આ બાબતોને પણ અવગણવામાં આવે, સ્થિર રહેવું જોઈએ, કાંઈ એવી અટકળો હોવી જોઈએ નહીં. કે ભાઈ ભવિષ્યમાં બાઇકની કિંમત 10,000 ઘટશે તો એનો અર્થ અત્યારે માંગ ઘટી જશે, કારણ કે અત્યારે બાઇક મોંઘી છે, ભવિષ્યમાં 10,000 ઘટવાના છે. બરાબર. અત્યારે બાઇક ખરીદી લો, ભવિષ્યમાં ભાવ વધવાના છે, તો અત્યારે માંગ વધી જશે, ભવિષ્યમાં ઘટશે. તો આવી પરિસ્થિતિ પણ ન ઉદ્ભવવી જોઈએ. બરાબર. તો આમ ભવિષ્યની કિંમતો અંગે જે આપણે અનુમાન કરીએ, અટકળો કરીએ છીએ એ પણ થવા જોઈએ નહીં, નહીંતર આપણે જે માંગના નિયમને સાબિત કરવા માગીએ એ નિયમ સાબિત થઈ શકે નહીં. પછી વસ્તીનું પ્રમાણ સ્થિર રહેવું જોઈએ. બરાબર. તો આપણે ત્યાં અત્યારે જોઈએ તો 15થી 59 વર્ષની વય જૂથની વસ્તીનું પ્રમાણ વધુ છે. એટલે કે ઉત્પાદક વસ્તુ જે ખરેખર કામ કરવાવાળી વસ્તી છે ને એનું પ્રમાણ વધારે છે. તો એ આપણા દેશ માટે ફાયદાકારક ગણાય. બરાબર. હવે એની અંદર જો પરિસ્થિતિ એવી થાય કે આ ઉત્પાદક વય જૂથની બદલે બાળકોનું પ્રમાણ વધવા માંડે તો પરિસ્થિતિ શું થાય કે આ વય જૂથ જે માંગ છે એની બદલે બાળકોની વસ્તુ વધુ ઉત્પાદન થવા માંડે, કારણ કે બાળકોનું પ્રમાણ વધ્યું છે. બરાબર. તો વસ્તીનું પ્રમાણ સ્થિર રહેવું જોઈએ, વસ્તી ન વધવી જોઈએ કે ન ઘટવી જોઈએ. એક ગામડામાં 40,000 માણસો રહે છે, કોઈ કારણસર કુદરતી આફતોને એને કારણે 20,000 વ્યક્તિઓ સ્થળાંતર કરી નાખ્યું, તો વિચાર કરો વસ્તુની કિંમત વધી નથી
બરાબર, ત્યાં છતાં પણ માંગ ઘટી ગઈ. એનું કારણ વસ્તીનું પ્રમાણ શું થયું? ઘટ્યું. 20,000 જેટલી વસ્તી ઘટી એટલે વસ્તી અડધી થઈ ગઈ 40,000માંથી. તમે જુઓ તો અહીંયા માંગ, કિંમત ઘટી નથી છતાં માંગ શું, કિંમત વધી નથી છતાં શું થઈ ગયું? માંગ ઘટી ગઈ. તમે જુઓ અહીંયા કે ભાઈ વસ્તી 40,000માંથી 20,000 થઈ ગઈ, કિંમત યથાવત છે છતાં માંગ ઘટી. તો આ નિયમ પછી સાબિત થઈ શકે નહીં. બરાબર. એવી જ રીતે વસ્તી વધવી ન જોવે કે ભાઈ 40,000 છે, એની સામે આજે 60,000 થઈ ગયા માણસો રહેવાવાળા. બરાબર. તો એને પરિણામે પણ શું થઈને ઊભું રહે કે ભાઈ માંગ તરત જ વધી જશે. જો કે ભાઈ કિંમત ઘટી નથી છતાં માંગ શું થઈ ગયું? વધી ગઈ. બરાબર. એનું કારણ છે વસ્તી વધી એટલે કિંમત તો સ્થિર જ છે. બરાબર. તો પણ માંગ વધી ગઈ કારણ કે વસ્તી ઝાઝી થઈ એટલે માંગ વધશે. આપણા ઘરે 100 જણા જમવા આવે, બરાબર, તો ઓછું જોવે વસ્તુઓ, પણ એની બદલે આપણે 300-400 જણાને જમવા બોલાવીએ તો વસ્તુ વધુ જોશે. એમ અહીંયા પણ 40,000ની વસ્તીમાં જેટલી જોતી હતી વસ્તુ એની બદલે 60,000ની વસ્તીમાં વસ્તુનું પ્રમાણ વધુ જોશે. બરાબર. તો આ રીતે વસ્તીનું પ્રમાણ સ્થિર ધારવામાં આવે તો જ માંગને કોઈ બીજા નિયમને અસર કરે એવી પરિસ્થિતિ ઊભી થાય નહીં. બરાબર. તો આ બધા પરિબળો સ્થિર રહેવા જોવે તો જ માંગનો નિયમ સાબિત થઈ શકે. બરાબર. જો આમાંથી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર થાય તો માંગનો નિયમ સાબિત થઈ શકે નહીં. બરાબર. કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય. પણ પહેલી જ બાબત આપણે જોઈ, ધારણા કરી નાખવામાં આવી છે કે અન્ય પરિબળો સ્થિર રહેવા જોઈએ. તો કયા પરિબળો મિત્રો? તો આપણે જો આગળ જોઈ ગયા હતા કે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો, અસર કરતા પરિબળો 2 જોયા હતા. બરાબર, યાદ કરો અને ટેક્સ્ટ બુકમાં જુઓ. તો એની અંદર જે માંગ, કિંમત સિવાયના પરિબળો આપણને આપ્યા છે ને, એ જ ધારણામાં લીધેલા છે. જો કે ભાઈ ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, એટલે કે આપણને શું ગમે, નથી ગમતું, ગમો અણગમો. બરાબર. એ બધું સ્થિર ધારી દેવામાં આવે. બધું ગમે જ છે અથવા બધું નથી ગમતું. પછી ગ્રાહકની આવક, એ પણ એમાં આવી ગયેલો મુદ્દો છે. તો ગ્રાહકની આવક પણ સ્થિર ધારી દેવી પડે. જો એમાં વધારો ઘટાડો થાય તો માંગમાં વધારો ઘટાડો શક્ય બનશે. તો નિયમ સાબિત થઈ શકશે નહીં. પછી અવેજી અને પૂરક વસ્તુઓ, ચાની બદલે કોફી આપણે ઉદાહરણ આપ્યું હતું. બરાબર. ઘઉંની બદલે બાજરો, મકાઈ. પૂરક વસ્તુ, એસીમાં વીજળી જોવે, બેટરીમાં પાવર જોશે, મોબાઈલમાં સિમ કાર્ડ જોશે. બરાબર. તો આ રીતે જોઈએ તો આ બધી પૂરક વસ્તુ, તો એની પણ કિંમતમાં કોઈ ફેરફાર થવો જોવે નહીં. ભવિષ્યની કિંમતો અંગેના અનુમાન ન થવા જોઈએ કે ભાઈ ભવિષ્યમાં આ વસ્તુની કિંમત વધશે કે આ વસ્તુની કિંમત ઘટશે, એવી કોઈ બાબતો અહીંયા જાહેર થવી જોવે નહીં. જો થાય જાહેર તો જ માંગમાં ફેરફાર થાય, નહીંતર માંગમાં ફેરફાર થશે નહીં. તો આ બાબતને પણ સ્થિર ધારવામાં આવશે. અને વસ્તીનું પ્રમાણ, જે સ્થળે આપણે અભ્યાસ કરીએ છીએ, જેનો અભ્યાસ ધ્યાનમાં લેવામાં આવે છે, એ સ્થળની વસ્તીમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થવો જોઈએ નહીં. કારણ કે જો વસ્તીમાં થતો વધારો ઘટાડો હશે તો એ માંગને તરત અસર પહોંચાડશે. વસ્તી વધશે, માંગ વધશે, વસ્તી ઘટશે, માંગ ઘટશે. બરાબર. એટલે માંગનો નિયમ આપણે જે સાબિત કરવા ઈચ્છીએ છીએ એ સાબિત થઈ શકશે નહીં. તો આમ માંગના નિયમની ધારણાઓ આપણને વિસ્તૃતમાં પણ પૂછશે, ધ્યાન રાખવાનું. તો આમાં ભલે એણે મુદ્દા આપ્યા પણ આપણે આગળ મેં તમને કીધું કે અસર કરતા પરિબળોમાં બીજું આપેલું છે કિંમત સિવાયના પરિબળો, એ પાકા કરવાના. એટલે ધારણાઓ આપણે માંગના નિયમની ધારણાઓ સમજાવો તો એ બધું આવી જશે એમાં. બરાબર. 5 મુદ્દા આવી જશે. બરાબર. તમે આ સાથે ઘરમાં લેસન કરતા હશો, સવાલ જવાબ સાથે સાથે લખતા હશો. બરાબર.
ઘણા મિત્રો હજી કદાચ જોતા નથી એવી વાત મળી છે, બરાબર, તો એને કહેજો. લેસન માગવામાં આવશે, નિયમિત અભ્યાસમાં રહ્યો, બરાબર. પછીના પીરિયડમાં આપણે પાછા મળીએ ત્યારે આગળના વલાની ચર્ચા કરશું.